હાલ મહારાષ્ટ્રથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના માનવત તાલુકાના સ્થિત પ્રસિદ્ધ યાચવાડી મારુતિ મંદિર પરિસરમાં શનિવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો। મંદિરની સામે બનેલા સભા મંડપ અચાનક તૂટી પડ્યો હતો। પ્રારંભિક માહિતી અનુસાર આ અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે। કાટમાળ નીચે આશરે 30 થી 40 લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘણા શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। તેમને આરપી હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે। અકસ્માતમાં મૃત્યુ આંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘાયલોની સંખ્યા અંગે વહીવટીતંત્ર દ્વારા હજુ કોઈ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। આ ઘટનાની મળતી માહિતીની સાથે જ જિલ્લા પ્રશાસન, પોલીસ અને રાહત બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ સતત કરવામાં આવી રહ્યો છે। ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે। આ પ્રશાસને સમગ્ર વિસ્તારને ઘેરી લઈને રાહત કામગીરી ઝડપી બનાવી છે। અધિકારીઓનું કહેવું છે કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ વિગતવાર માહિતી શેર કરવામાં આવશે। હનુમાન મંદિર અને શનિવારનો દિવસ હોવાના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા હતા, ત્યારે આ દુઃખદ ઘટના બની હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।